અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। ખાંભા ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો। ખડાધાર, બોરાડા, ગીદરડી સહિતના વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતો ચિંતામાં છે। ડુંગળી, બાજરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સાથે વરસાદથી કેરીના પાકને પણ ભારે નુકસાન થવાની શક્યતા છે। પરેશ પરમાર સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પરેશ, જે પ્રકારે અત્યારે વાતાવરણમાં પલટો આવતા રીતસર ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું પરિસ્થિતિ અમરેલીની સાથે પાકને કેટલું નુકસાન? જી બિલકુલ, આજે સવારથી જ અમરેલી જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। જોકે હવામાન વિભાગની જે આગાહી છે એ અનુસાર જ અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદનું પણ આગમન થયું છે। ખાંભા ગીર પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। ત્યારે ખાંભાના ખડાધાર, બોરાડા, ગીદરડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। ત્યારે એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। ડુંગળી, બાજરી સહિતના જે પાક છે તેમને નુકસાન જવાની ભીતિઓ સેવાઈ રહી છે। ત્યારે ગીર પંથકના જે પવન સાથે વરસાદથી કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોને મોએ આવેલો કોળિયો છીનવવાની જે છે તે ખેડૂતોમાં ચિંતાઓ અને ભીતિ સેવાઈ રહી છે। જાણકારી બદલ ધન્યવાદ।